જય માતાજી. પહેલાંના જમાનાની વાત ને અત્યારના જમાનાની વાત, આસમાન જમીનનો ફરક છે. સાસુ વહુ અને વચ્ચેનો પ્રેમ જૂનો અને આજે નવા પ્રમાણે જોઈએ તો લોકો અલગ અલગ બંને વચ્ચેની દૃષ્ટિકોણ હોય. અત્યારના સાસુઓને ખબર છે કે છોકરી 10, 11, 12 કોલેજ સુધી બનીને આવે, એને ઘરે કંઈ શીખવા રસોડાની અંદર ટાઈમ ના મળે ને એવા સમયની અંદર એને પરણાવી દે. સાસુ પણ સંસ્કારી હોય અને કંઈક વહુને કંઈ શીખવાડે, કંઈક બગડું હોય તો સાસુ કહે કે લી એને આવી રીતના નહીં કરવાનું, આવી રીતના બનાવવાનું. એટલે સાસુ વહુ રિસાઈ જાય કે મને 5 લોકોની અંદર મને કીધું એમ. પણ મારી બહેનો એવું ના વિચારતા કે મને 5 માણસની અંદર મારી ઇજ્જત ડાઉન કરી, એથી કરી તમને 500 લોકોની અંદર તમારી ઇજ્જત વધારવા માટે તમને કહી રહેલા છે તમારી સાસુ, કે આજે 5 લોકોની અંદર ભલે તને ખોટું લાગે પણ તું એને આજે સુધારશે, સારું બનાવશે તો તું 500 લોકોની અંદર તારું નામ થશે. એટલે આજે બહુ અલગ સોચ છે એમની કે મને 5 લોકોની અંદર મને ટૂંકી એમ, પણ એનાથી બહુ મોટું તમને પરિણામ મળશે ને બહુ મોટું તમને શીખવાનું મળશે. સાસુનો કોઈ એવો ઈરાદો ના હોય કે તને નીચી પાડું. સાસુઓને એક જ હોય કે મારી બહુના વિચારો ઊંચા લગીને પહોંચે અને 500 લોકોની અંદર એની ઇજ્જત વધે, એટલા માટે સાસુ કહેતી હોય આજની વહુઓને મૈરિયા લાગી જાય. તમે વિચારજો, સાસુ કંઈ બધી ખતરનાક નથી હોતી. સાસુઓના વિચારધારા મુજબ જો ચાલશો ને તો તમે જિંદગીની અંદર કોઈ જગ્યાએ તમે પાછા નહીં પડો. એમને પણ દીકરી છે બીજાના ઘરે આપેલી, એ પણ બીજાના ઘરેથી દીકરી તમારા ઘરે આવી છે, એટલે એમના માટે પ્રેમ સરખો જ હોય. તમારી સોચ અલગ અલગ છે, બાકી મા બાપનો પ્રેમ બધા માટે સરખો જ હોય. જય માતાજી.